તું રે સોનથી તો રાખ તો જવા તમે શું ખાય તો કે તનો શું ખાય તો કે મારું માથું ખાય તો મને ખબર હતું તો મારું માથું જ ખાય મારું માથું જ ખાય હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો બસ વળી કાલે નારા બેઠ ગયો તો બાઇક લઈ બીજાના ભૂગીનો જોડે બાઇક ઉપર ગયો તો મજા આવી ગઈ છે ને અને અત્યારે જઈ રહ્યા છીએ ઓફિસ હે માતાજીનું નામ લઈને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે સવારમાં ચકાચક અને માતાજીનો પ્રસાદ પહેલાં 10 રૂપિયા જે પેકેટ આવતું હતું બરાબર હું ઓછામાં છું તો 15 થી 20 લોકોને મેં પ્રસાદી જ પહોંચતી બરાબર 10 રૂપિયાના પેકેટમાં 10 થી 15 લોકોને આપણે આમ ધરી દેતા લોકો જેટલું ખાવું હોય ખાય બરાબર હવે આ પેકેટ 25 રૂપિયા લીધા ને 25 રૂપિયા લીધા બરાબર માપના લોકો જોડે પહોંચશે કે લોકો 10 રૂપિયાના પેકેટમાં 10 થી 15 લોકો પ્રસાદી લેતા હોય એ શું ખાય છે શું ખાય છે મને આપીશ તું હે સારું ચાલ આવનું ને શું કરવાનું હા હા ચલો ચલો એના પપ્પા માટે એક રોટલો બનાવી દીધો શાક તૈયાર છે અને આ રોટલો બની ગયો છે એક વખતનું એક પડ મેં શેકી દીધું છે આ બીજે પડ છે હવે આને સાવ ધીરો કરી દેવાનો એના ઉપર આપણે નાખીશું આ લસણને એની થોડું તેલનું ચટણી છે એ નાખીશું પછી સેજવાન ચટણી નાખીશું થોડું ટામેટા કેચઅપ નાખીશું બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈએ એના પર આપણે નાખીશું લીલી ડુંગળી થોડીક કોબીજ થોડું લસણ લીલા મરચાં છે સરસ બધી વસ્તુ આપણે એના પર નાખી દઈશું એના પર નાખીશું સેજ મીઠું એના પર નાખીશું મોઝરેલા ચીઝ મેં છીણી નાખ્યું છે કારણ કે એક હાથે છીણવું ને એક હાથે બતાવવું એ પ્રોસેસ નહોતું થતું એટલે મેં એક બાજુ છીણીને મૂકી દીધું હતું બસ હવે 2 મિનિટ એને ઢાંકી અને આપણે એને સીજવા દઈએ જોઈ શકો છો આપણા દેશી પીઝા તૈયાર થઈ ગયા છે રોટલાના ખૂબ જ ટેસ્ટી લાગે છે ચોક્કસે તમારા બાળકોને આ રીતે પીઝા બનાવીને ખવડાવજો અને કોમેન્ટમાં ચોક્કસે કહેજો દેશી પીઝા તમને કેવા લાગ્યા બાજરીના રોટલાના જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે વાલોડ તુવર વટાણા લીલી ડુંગળી રીંગણ ફુલેવર ટામેટાં લીલા મરચાં એની સબ્જી બનાવીએ 4-5 પર તેલ નાખ્યું છે રહી નાખી છે ફૂટી ગઈ છે એક તમાલપત્ર લીલા મરચાં ટામેટાં અને લીલી ડુંગળી લસણ સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ હળદર ધાણા જીરું ગરમ મસાલો લાલ મરચું થોડો પાઉંભાજી મસાલો પડ્યો છે હવે મિક્સ સબ્જી બનાવતા હોય ને તો આવો મસાલો પડ્યો હોય તો ચોક્કસથી નાખો ખૂબ જ ટેસ્ટી લાગે છે સરસ બધું મિક્સ કરી લઈએ છાટું પાણી નાખી સ્વાદ અનુસાર મીઠું
આપણે સબ્જી નાખી દઈએ. એટલે થવા દઈએ. સરસ આપણું શાક મેરીનેટ થઈ ગયું છે. હવે એના અંદર નાખી દઈએ થોડું પાણી. આજે ધાણા નહોતા પડ્યા, ધાણાના દાખલા મેં અલગ સુધારી નાખ્યા હતા, એ સબ્જી મેં નાખી દીધી છે. એનો પણ ટેસ્ટ ખૂબ સારો આવે. વેસ્ટમાંથી બેસ્ટ, કદી સારા કૂણા કૂણા દાખલા હોય તો કદી ફેંકવાના નહીં. આજે તો ધાણા ના હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ચટણીમાં પણ નંખાય અને ગમે તે આપણે નૂડલ્સ કે એવું કંઈ બનાવીએ ને એમાં પણ સરસ નંખાય. પાસ્તામાં પણ સરસ લાગે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બેસન બનાવીએ છીએ. પહેલાં તેલ મૂક્યું હતું અને મેં ખાલી બેસન નાખ્યો છે. એને સરસ આપણે શેકવાનો છે. થોડો હરો હરો સુગંધ આવે ત્યાં સુધી ધીમા તાપે. મેથીની ભાજી છે, લીલું લસણ, લીલી ડુંગળી, લીલા મરચાં, થોડું પાણી ગરમ મૂક્યું છે. બેસન આપણું સરસ શેકાઈ ગયો છે. હવે એના અંદર આપણે નાખીશું ગરમ પાણી. થોડું થોડું નાખી અને મિક્સ કરતા જઈશું એટલે શું આપણે ગાંઠો ના પડે. વિસ્કરથી હલાવતા જવાનું. આના અંદર મહેનત થોડી માંગી લે છે. તમે કમ્પ્લીટ વ્યવસ્થિત હલાવશો ને તો ગાંઠા બિલકુલ પણ નહીં પડે. એકદમ સ્મૂથ બેસન થઈ જશે. આને તરત પાણી નાખીને તરત જ સારી રીતે હલાવવાની જરૂર પડે છે. તો જો જરાક તમે ઢીલ કરો ને તરત જ તમારા અંદર ગાંઠા પડી જતા હોય છે બેસનમાં. એટલે સતત આ રીતે આપણે હલાવતું રહેવું પડે છે. એના અંદર મને પાણીની નાખવાની જરૂર પડશે. હવે જે આપણે મેથીની ભાજી છે તે ધોઈને અંદર નાખી દઈએ. એના અંદર સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. બેસન છે એટલે થોડીક અંદર આપણે નાખીશું હિંગ, લીલા મરચાં બે નાખ્યા છે એટલે અડધી ચમચી જેવું લાલ મરચું નાખીશું. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, શાક અને સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આના અંદર તમે ગમે તેટલું તેલ નાખો ને તમારા તેલ દેખાય નહીં. જ્યારે આપણે ખાવા બેસે ત્યારે કાચું સિંગ તેલ ઉપર નાખીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. સરસ આપણો બેસન તૈયાર થઈ ગયો. સુગંધ ખૂબ જ મસ્ત આવે છે. મેથીની ભાજી, લીલી ડુંગળીની સરસ સુગંધ આવે છે. બસ હવે એને ધીમા તાપે એને ખતખત થવા દઈશું. એટલે આપણે 5 મિનિટ પછી આપણો બેસન કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારો બેસન તમને કેવો લાગ્યો. ચલો ભાઈ 10 વાગ્યા છે અને અત્યારે માથે ચડી છે જોમફળ માટે જોમફળ અને અત્યારે સંતરા
ઓલો અડધી રાત સંતરા થઈ ગયા છે અને હું લાવ્યો તો જોડા મસાલો બરાબર ક્યાં ગયો મસાલો એને હાચવીને મૂકી રાખી એ પતાઈ નહીં દેવાનું બાકી સાહેબ મારો જે મસાલો લાવ્યો એ એક નંબર અમુક ફ્રૂટની લારી પર જે મસાલો મળે છે ને ગમે તેટલા પૈસા કરજો ને ગમે તે બ્રાન્ડ હોય એ ટાઈપનો મસાલો નથી મળતો તારા વળી બનાવ્યું છે શું બનાવ્યું મેથી બેસન મને આપીશ તું શું નાખે છે મીઠું બોલો મીઠાનો ડબ્બો લઈને જોડે બેઠી છે હે તનુ કેવું છે ટેસ્ટી યમી 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 એક ચકવડી ચલો ભાઈ રોટલા અને જોડા સાથે તો બટર આ તેલ નાખ ચલો ભાઈ આજે વળી દુકાન બંધ રાખીને માર્કેટમાં જવું પડ્યું હતું ફેબ્રિકના સેમ્પલ માટે કારણ કે એક અલગ પ્રકારની રેન્જ ચાલુ કરવી છે વ્યવસ્થિત સારું ફંકી આઈટમ તે એક ભાઈ મને મળ્યા હતા એ હતા જમ્મુ કાશ્મીરના અને શર્ટનું પ્રોડક્શન કરાવતા હતા અમદાવાદ દિલ્હીમાં તે આજે અમદાવાદ આવ્યા હતા મારો કોન્ટેક્ટ થયો એ બી ફેબ્રિક એક વેપારીને ત્યાં મળવા ગયા તો હું એ વેપારીને ત્યાં મળવા માટે ગયો ત્યાં મારી મુલાકાત થઈ એક શર્ટ ઓનલાઈન 3000 રૂપિયાનો સેલ કરે છે 3000 રૂપિયા મને કે અમદાવાદ દિલ્હીમાં માલ બનાવીએ છીએ પણ મજા નથી આવતી તો કશો વાંધો નહીં તમારે એવું હોય તો મને આપો તો હું બનાવી આપું તમને બધો રેડી સ્ટોક કરીને તમને દિલ્હી કે જમ્મુ કાશ્મીર તમે જ્યાં આગળ કહેતા હો ત્યાં આગળ રવાના કરી આપીશ તમને તે બેઠક કરીશું હવે જોઈએ પણ વિચાર કરો કે 400-500 રૂપિયાનો સારામાં સારો પીસ બનાવેલો કોસ્ટિંગવાળો પીસ 2500-3000માં સેલ થાય છે ઓનલાઈન હસબન્ડ વાઈફ 2 જણા હતા હસબન્ડ તો બાપડો કશું બોલતો નહોતો પણ એની વાઈફ મારા સાથે ખાસ બધી ચર્ચા કરતી હતી મેં કીધું ભાઈ આનો બિઝનેસનો આઈડિયા લેડીઝનો જ છે પેલો તો ખાલી ઇન્વેસ્ટર જ છે ક્યારેક પુરુષ વધારે બોલતો તો સ્ત્રી ઓછું બોલતી સ્ત્રી વધારે બોલતી તો પુરુષ પેલા ભાઈએ મારી સાથે એટલી કોઈ ખાસ વાત જ નહીં કે ભાઈ લેડીઝ જ મારી સાથે વાત કરતી હતી અનુભવ મેં તો કાલે જો ફ્રી હો તો આવજો કારણ કે અત્યારે તો મારા જોડે સમય હું પોતે માર્કેટમાં બધું કામથી નીકળ્યું હતું કે ના અમે તો હાલ નીકળી જવાના છે તો કશો અને નેક્સ્ટ ટાઈમ આવો તો મુલાકાત કરજો કાં તો ફોન પર વાત કરજો એટલે લોકો આવી રીતે બી સારા એવા બિઝનેસ કરે છે આઈસ સેલિંગ ઉપર તો હું એ કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવી આવે ધીરે ધીરે વિશાલભાઈ મારા હસબન્ડનો બર્થડે છે રૂપેશભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે રૂપેશભાઈ જો મેહોણ આવ્યા હોય તો કહેજો મારે ધનુનું મોકલે કેક કાપવા માટે રોજ અમાર ધનવીનો બર્થડે હોય હા રોજ બર્થડે આવે નો રોજ નૈનાબેન લખી રહ્યા છે અમારા નાગર કોમ્યુનિટીના ઈષ્ટદેવ છે હાટકેશ્વર મહાદેવ હર મહાદેવ કાલે સરસમાં શિવલિંગને કેવા દર્શન થયા કઈ હાટકેશ્વર અહીંયા વડનગર આપણે કીધું ને ત્યાં આગળ સાંજે આરતી મસ્ત થાય તેની આરતી બહુ ગમે મને આરતી મસ્ત થાય વિશાલભાઈ બંને મમ્મી કેમ ના આવ્યા મમ્મી ના પડે કે ભાઈ પપ્પા ઘરે રહે એ કહેતા હું એમને નતું કાલે સારું લાગતું તો પછી હું ના ગઈ પછી મારા સાસુને મેં કેન્સલ કર્યું તો સાસુ છે તમે બી રહ્યો કેન્સલ અમે કપલિયા બહાર ફરીએ હતા એટલે અમે પછી કપલિયા ગયા હતા નાનું કુટુંબ સુખી કુટુંબ રાહુલ અલ્પાબેન લખી રહ્યા છે સરસ જમવાનું હોય છે અંબિકા ભોજનાલયમાં ત્યાં જ જમીએ છીએ મને હું ગયેલો નથી એટલે મેં કોઈ પ્રકારનો રિવ્યૂ નથી આપ્યા બાકી ઘણા બધા લોકો જમવા માટે જતા હોય છે સારી એવી પ્રસાદી આપે છે બાકી મેં તમને 2 સારી જગ્યા તો બતાવી જ છે જે એક મોદી ભવન છે અને એક પથિકાશ્રમ છે પથિકાશ્રમનું જમવાનું ખૂબ જ સારું હોય છે કારણ કે મારો હેતનો પ્રસંગ મેં ત્યાં જ કર્યો હતો બહુ મસ્ત જમવાનું બધા ખુશ પણ થઈ ગયા કેટલા 80 કે 100 રૂપિયા લીધો હતો કેટલા 80 રૂપિયા લીધો હતો 80-100 રૂપિયા જો કદાચ ભાવ ચાલતો હશે બરાબર ના લાડવા અલગ હતા લાડવા અમારે કેવું છે અમારે જ્યારે બાબરી હોય ને તો લાડવાની અંદર સાકર નાખવાની હોય ને ખરી સાકર નાખીને બનાવવાની હોય જે લોકો એટલે ત્યાં ઓર્ડર આપે તો ઘરેથી નહીં લઈ જવાતું બહાર ત્યાં ઘરે બનાવવા પડે
બાકી કોઈને બાબરીના બધો નાનો મોટો પ્રસંગ હોય તો ત્યાં આગળ રોકાવ તો તમને સારું એવી સગવડ છે અને થોડું ટોચ ઉપર છે એટલે આખો અંબાજી તમને દેખાય એટલે મજા આવે. માસી તમે અંબાજી ગાયત્રીબેન લખી રહ્યા છે, માસી તમે અંબાજી સેટરડે જશો ત્યારે મહા મહિનાના નોરતા ચાલુ હશે. વાહ આવ્યા શનિવારે. પણ આ શનિવારે નહીં જવાનું, શનિવાર ભાવસને કંઈ કામ છે. અમારું તો ગમે ત્યારે જવાનું સેટિંગ થઈ જાય ને ગમે ત્યારે કેન્સલ થઈ જાય, કેમ કે જવાનું કોઈ એવું હોતું જ નહીં. ગમે ત્યારે એ ચલો ઘરનું સાધન છે તો કાલે જ ડ્રાઈવરને બોલાય તો કાલે આવી જાય, પણ માનો હુકમ થાય ત્યાં જ જવાશે. 4 દિવસ પહેલા કમેન્ટ રહી ગઈ જવા માટે. મંજુલાબેન લખ્યું છે, વિશાલભાઈ કુંભ મેળામાં જવા ત્યાં રહેવાની વ્યવસ્થા નથી તો રહેવાની જગ્યા ન મળે તો કેમ જવું? જો બેન બીજામાં ઘણા બધા લોકો મને પૂછતા હોય છે, તો પહેલાં છે ને સૌથી સરસ મજાની વ્યવસ્થા છે ને એ રહેવાની કરવાની. ખાવા પીવાની તો કોઈ ટેન્શન છે જ નહીં, બરાબર. કાં તો પછી તમે એવું કંઈક સેટિંગ કરો કે પ્રયાગરાજ તમે સવારે વહેલા ત્યાં આગળ પહોંચો, તમારું જે બી કંઈ કામકાજ હોય, ફરવાનું હોય, જે કે વિધિ કરવાની હોય, જે નાહવાનું હોય, એ બધું કામ પતાવીને સાંજે તમે 4-5 વાગે જેવા ફ્રી થાવ ને એવું તરત તમે અયોધ્યા બાજુ નીકળી જાઓ. તો એવું કંઈક સેટિંગ કરજો, કારણ કે આટલી બધી કરોડોની રોજની પબ્લિક આવતી હોય તો ત્યાં આગળ થોડીક અગવડ ઊભી થઈ શકે અને થાય છે, બરાબર. મેં હમણાં ઘણા બધા વિડીયોમાં જોયું છે કે ત્યાં કંઈક ઘાસ પાથરેલું તો ઘાસના ઉપર લોકો સૂઈ જાય છે, બરાબર. એટલે અમુક વખત આપણે પૈસા ખર્ચીને પણ સુખ સાહેબી આપણે નથી લઈ શકતા, કારણ કે કોઈ પણ વ્યક્તિ એકનું નથી વિચારવાનું, આખા પરિસરનું વિચારવાનું. જ્યાંથી જે બધા આવતા હોય એ બધાનો વિચાર કરતા હોય છે લોકો. આજે અમિત શાહને આજે લગભગ 1.5-2 કલાક ત્યાં આગળ રોકાવાની ગણતરી હતી, બરાબર છે, પણ એ ના રોકાયા. કેમ? કારણ કે જો પોતે રોકાય તો પોલીસનો બંદોબસ્ત ને આ બધું હોય તો બીજે પબ્લિક પણ હેરાન થાય. એટલે અમિત શાહ પણ આજે કોઈ વધારે ખાસ રોકાયા નહોતા, આવું મીડિયામાં કહેવામાં આવ્યું છે. એટલે જો અને સૌથી બેસ્ટ એ રહેશે કે તમે કંઈક પેકેજ હોય, બરાબર, તો એ પેકેજ ઉપર તમે પેકેજ થ્રુ જાઓ તો તમારા એઝ અ બેસ્ટ રહેશે. પછી ગુજરાતી ડોમેન્ટ્રી પણ ત્યાં આગળ છે, બરાબર. મારા ઘણા બધા સર્કલની અંદર જવાના છે તો એના જોડે બી થોડી વધારાની ઇન્ફોર્મેશન લઈ લઈશ તો પણ તમને વધારે અનુકૂળ આવશે. અને જો જમવું હોય તો આપણે બાપા સીતારામનું ત્યાં આગળ ભોજનાલય બનાવેલું છે તો ત્યાં આગળ જમજો તો તમને વધારે અનુકૂળ આવશે, કારણ કે એઝ આપણું ગુજરાતી ફૂડ છે. બાકી બીજા ડોમમાં કેવું છે, અલગ અલગ સ્ટેટનું અલગ અલગ ફૂડ હોય, આપણે ભાવે ના ભાવે પ્રસાદીમાં. એટલે આપણું બાપા સીતારામનું પ્રસાદી બધાને ભાવે, તો ત્યાં જવા જેવું છે. ઓકે, ચલો એટલે જે કોમેન્ટ હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે. રાધે રાધે.